તમારા મિત્રો એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો આજે નડિયાદની અંદર પોષી પૂનમ એટલે સંતરામ મહારાજ શ્રીનું એક એવો વરદાન છે નડિયાદને કે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવામાં આવે છે। જે તમારું બાળક ના બોલતું હોય, અબોલું હોય, એ બધું તમે અહીં બોર ઉછાળો, તમારો છોકરો તમારું જે બાળક હોય એ બોલતો થઈ જશે। તો તમે મારી પાસે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં આજે અહીં ભક્તો બોર ઉછાળે છે અને હજારો મણ બોર ઉછાળાય છે। તો તમે પણ અગર તમારું છોકરું અથવા આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ છોકરું તમારું ના બોલતું હોય તો અહીં આવીને બોર ઉછાળો તો તમારા પણ છોકરો બોલતો થઈ જાય છે। તો મિત્રો વિડીયોમાં આગળ જોજો, આખું તમને બોર ઉછાળવાનું બતાવીશ, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો। જય મહારાજ। સંતરામ મંદિરનો બહારનો રસ્તો છે, અહીંથી અંદર ગેટની અંદર જવાય છે। તમે જોઈ શકો છો બહુ બધી ભીડ છે। આ ગેટની અંદર જવાનો રસ્તો છે। અહીં મંદિરની એક પ્રથા છે બોર ઉછાળવાની, જેનો છોકરો ના બોલી શકે, બાધા રાખે, આવી માનતા છે, એનો છોકરો બોલતો થઈ જાય। અનલિમિટેડ બોર વેચાય, જેટલા એટલા ઓછા પડે, 50 ટન ઉપર માલ વેચાય છે। આ ફેરે 80 થી 100 રૂપિયાનો ભાવ છે સાહેબ। ગઈ ફેરે 40 રૂપિયાનો ભાવ હતો। આ ફેરે કેવું છે, ઉત્તરાયણ ને બોર પૂનમ બે તહેવાર ભેગા થઈ ગયા છે, એના લીધે ઉપર હોલસેલમાં 60-70 રૂપિયા ભાવ છે। ઘરાકી સારી છે। તમે જોઈ શકો છો બહુ ભારી સંખ્યામાં ભીડ છે। કેટલી બધી ભીડ છે। જય જલારામ। અમે ભાવનગરથી આવીએ છીએ અને સંતરામ મહારાજની કૃપા અને અમારી ગુરુગાદી છે। તો બોર વર્ષા આજે શરદ પૂનમ એટલે આ પૂનમના દિવસે અમે બધાએ સાવણાની અને અહીંયા સફાઈ કાર્યની જવાબદારી મહારાજે અમને આપી છે અને આશીર્વાદ એવા આપ્યા છે કે તમે અહીંયા સદાય સેવા કરવા માટે પધારો અને મહારાજ તમારી ઉપર અસીમ કૃપા કરે છે। અને બોર વર્ષાની અંદર જેના સંતાનો બોલી શકતા નથી એવા સંતાનોની બાધા અહીંયા રાખવામાં આવે છે કે જે બાળક અહીંના બોર ખાવાથી એને વાચા આવે છે। મહારાજની એવી કૃપા છે કે સૌને મહારાજ એવા આશીર્વાદ આપે કે સૌને અમારા જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ। મારું નામ આનંદભાઈ છે। આ સંતરામ મહારાજની અમે કંઠી ધારણ કરી છે, અમારી ગુરુગાદી છે। એટલે અમારે બધા સેવામાં અમારા સાથે જે હોય બધા સેવા માટે થઈને જ આવે છે। મહારાજ મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કેટલી બધી ભીડ છે। બધા જે છોકરું ના બોલતું હોય એ બધાની ભાડા પૂરી કરવા માટે બોર ઉછાળવા તમારું છોકરું બોલતું થઈ જાય છે એના માટે છે। જોઈ લો ત્યારે બાજુ અહીં પબ્લિક નથી જમાતી, એટલી બધી પબ્લિક છે। જય મહારાજ। તમારું નામ શું? નીતિનભાઈ સંગાડા નામ છે મારું। ક્યાંથી આવે? વડોદરાથી આવું છું। અહીં આવવા માટે તમારું કારણ? અહીંયા આગળ મારા બાબા માટે મારે માનતા રાખી હતી, એ બોલતો થોડો મોડો થયો હતો એટલે બોલતો નહોતો, એટલે મને સંતરામ મહારાજ અહીંયા આગળની બહુ આસ્થા છે। મને 2-3 જગ્યાએથી જાણવા મળ્યું એટલે હું અહીંયા આગળ સ્પેશિયલ આવ્યો હતો ગઈ વખતે અને મને એવું લાગ્યું કે ના મેં બોર ઉછાળ્યા ગઈ વખતે, એના પછી મારો બાબો તરત એ જ દિવસથી થોડું એમ ચાલુ થઈ ગયું એનું બોલવાનું અને અત્યારે હજી 1 વર્ષ માંડ હવે થયું છે છતાં પણ આમ બહુ સારી રીતે બોલે છે। આ મારો બાબો છે નાનો, એ પણ આ બોર ઉછાળે છે। રાતે અનુભવ કર્યો કે મહારાજનું બહુ અહીંયાનું પવિત્ર સ્થાન છે અને હું દર વર્ષે હવે નક્કી કર્યું છું કે દર વર્ષે અહીંયા આગળ મારો છોકરો બોલતો થઈ ગયો છતાં પણ હું આવીશ અને સારામાં સારું
છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાખોની સંખ્યાની અંદર અત્યારે સંતરામ મંદિરના પ્રાંગણની અંદર શ્રદ્ધાળુઓ બોર ઉછાળવા માટે આવી રહ્યા છે જે તેમના બાળક એમની એક આસ્થા અને એક બોલતા થાય એના માટેનું અત્યારે બોર